રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ શહેરમાં વરસતા વરસાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા શરીફનું જુલુસ નીકળ્યું। આમોદ બાદશાહ બાપુના બગીચામાં અને પુરસા રોડ નવી નગરીમાં મોહરમના મહિનાના પહેલા ચાંદથી 10મા ચાંદ સુધી ભેગા મળીને કુરાનખાની, યાસીન શરીફ, સલાતો સલામ, અલ્લાહુ અકબર તથા સુબહાનલ્લાહ વગેરે ઝિક્રો અઝકાર કરી ઇમામો અલી મકામ, સૈયદા સોહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તથા કરબલાના તમામ જાનિસારોને તથા કરબલા બાદ જે સાબીરોને સબ્ર કરી તેઓ તમામને નજર કરી સૈયદા સોહદાના ફેઝ અને બરકતથી માલામાલ થવાની દુઆઓ કરી હતી। મુસ્લિમ બિરાદરો મોહરમના પ્રથમ ચાંદથી 10મા ચાંદ સુધી એટલે કે 10 દિવસ સુધી બંદગી કરી કરબલાના મેદાનમાં સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદી વહોરનારા હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓ યાદમાં 10 દિવસ સુધી નગરના અલગ અલગ વિસ્તારોમાં કુરાનખાની નઝમો પઢી તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદ ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજિયાઓનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસૈનની યાદો તાજા કરી છે। આમોદ શહેરના તમામ વિસ્તારમાં તાજિયા બપોરના 2 વાગ્યા બાદ પોતાના મહોલ્લાથી વાવડી ફળિયા, જુમા મસ્જિદ, અખાડા ઉપર બેઠક કરવામાં આવે છે। ત્યારબાદ મેન બજારમાં 4 થી 5 જગ્યાએ બેઠક કરી તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવે છે। જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાના માન્યતા અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરીને દૂધનું તેમજ શરબતનું વિતરણ કરે છે। યા હુસૈનના નારાઓ અને હાથમાં તિરંગા સાથે રીફાઈની ઝડપો બતાવી ઢોલક તથા ડીજેના અવાજે હર્ષ ઉલ્લાસથી તાજિયા જુલુસ તિલક મેદાન પહોંચ્યું હતું। તિલક મેદાન ખાતે બેઠક કરી હઝરત ઇમામ હુસૈનની યાદોમાં તાજા કરી તાજિયા ઉપર પાણી છાંટી ઠંડા કરેલ હતા। જુલુસ દરમિયાન ઠેર ઠેર અલગ અલગ પ્રકારના ન્યાજ પ્રસાદીનું વિતરણ થયું હતું। જ્યારે આમોદ નગરપાલિકા દ્વારા જુલુસ રૂટ પર લાઇટિંગ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચાલુ વરસાદે ખડે પગે બાદ નજર રાખતા નજરે પડ્યા હતા। આ સમયે સમગ્ર નગરમાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણ કરવામાં આવી હતી। રિપોર્ટર અલમાત બાદશાહ, આમોદ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। 10 मुहर्रम એટલે આશુરાનો દિવસ। અલ્હમ્દુલિલ્લાહ આખા ગામના દરેક વિસ્તારમાંથી જરી અને તાજિયા નીકળે છે। વાવડી મોહલ્લામાં હુસૈની કમિટી હુસૈની ચોકમાં એકત્રિત થાય છે। ત્યાંથી પછી સવારી નીકળે છે અને તિલક મેદાનમાં આવી અને અમારી યાત્રાનું સંપન્ન થાય છે। અલ્હમ્દુલિલ્લાહ કોમી એકતાનું પ્રતીક જોવા મળતું હોય છે। અહીંયા દરેક કોમના, દરેક કોમ્યુનિટીના, દરેક મઝહબના લોકો અહીંયા આવે છે। અલ્હમ્દુલિલ્લાહ પોતપોતાની આસ્થાઓને મૌલા હુસૈન અલૈહિસ્સલામની બારગાહમાં રજૂ કરે છે। અલ્હમ્દુલિલ્લાહ નવાસાઈ રસૂલની શહાદતથી ઇસ્લામ ફરી એક વખત જિંદા થયો છે। અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો શુકર છે કે અમને આ વખતે પણ એમના જશ્ન મનાવવાની એક તોફીક અતા કરી। આમીન યા રબ્બલ આલમીન।